બાળમિત્રો, તમે મારી બાજુમાં એક છાબડી જોઈ શકો છો. તેમાં 3 કેરી છે. આપણે તેમાંથી એક પછી એક એમ 3 કેરી બહાર કાઢવાની છે. તો ચાલો મારી સાથે ગણતા જાઓ. 1, 2 અને 3. હવે મને કહો જોઈએ, આ છાબડીમાં કેટલી કેરી રહી? તમે કહેશો કે છાબડીમાં તો હવે એક પણ કેરી નથી. બરાબર. તો ગણિતમાં કંઈ નહીં એવું દર્શાવવા માટે આ ચિહ્નનો ઉપયોગ થાય છે. હવેથી આપણે તેને શૂન્ય તરીકે ઓળખીશું. તો હવે તમે એમ પણ કહી શકશો કે છાબડીમાં શૂન્ય કેરી છે. તો આજે આપણે આ શૂન્યની સમજ મેળવીશું. આ તળાવમાં તમે 4 દેડકા જોઈ શકો છો. આપણે એક પછી એક એમ 4 દેડકાને આ તળાવમાંથી બહાર કાઢીશું. 1, 2, 3 અને 4. તો હવે મને કહો જોઈએ, આ તળાવમાં કેટલા દેડકા રહ્યા? વાહ રે વાહ, એક પણ નહીં, એટલે કે શૂન્ય. અત્યારે તળાવમાં શૂન્ય દેડકા છે. તો હવે તમે સમજી ગયા ને કે કંઈ નહીં એવું દર્શાવવા માટે શૂન્યનો ઉપયોગ થાય છે. આપણે હજુ એક ઉદાહરણ જોઈએ. બાળમિત્રો, અહીં ટેબલ પર 5 છોકરીઓ છે. આપણે એક પછી એક એમ ક્રમ બોલતા જશું અને વારાફરતી એક છોકરી આ ટેબલની નીચે ઉતરતી જશે અને છેલ્લે ટેબલ પર એક પણ છોકરી નહીં વધે, એટલે કે ટેબલ પર શૂન્ય છોકરી હશે. તો ચાલો મારી સાથે ગણતા જાઓ. ચાલો 1, 2, 3, 4, 5. બાળ દોસ્તો, 5 છોકરીઓ ટેબલની નીચે ઉતરી જતા હવે ટેબલ પર એક પણ છોકરી નથી, એટલે કે ટેબલ પર શૂન્ય છોકરી છે. તો હવે આપણે કંઈ નહીં એવું દર્શાવવા માટે આ શૂન્યનો ઉપયોગ કરીશું. બાળ દોસ્તો, હવે તમે શૂન્યને સરખી રીતે સમજતા અને ઓળખતા શીખી ગયા છો. આપણા પાઠ્યપુસ્તકમાં શૂન્યની સમજ વધુ વિકસે તે માટે કેટલાક મહાવરા આપેલા છે. અહીં આપણે ઉદાહરણ સ્વરૂપે એક મહાવરો જોશું અને બાકીની પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. આપણા ગણિતના પાઠ્યપુસ્તકમાં આપેલ આ મહાવરામાં આપણે ડાળ પર બેઠેલા પક્ષીઓની સંખ્યા ગણી અને અહીં નીચે જે ગોળ ખાનું આપેલું છે તેમાં લખવાનું છે. તો અહીં પ્રથમ ચિત્રમાં તમે જોઈ શકો છો, તો ડાળ પર 4 પક્ષીઓ બેઠેલા છે. તો અહીં નીચેના ખાનામાં આપણે 4 લખીશું. હવે અહીં બાજુના બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો, તો એ 4 પક્ષીમાંથી એક પક્ષી ઉડી જાય છે. તો હવે ડાળ પર 3 પક્ષી રહ્યા. તો આ ખાનામાં આપણે લખીશું 3. હવે એ 3 પક્ષીમાંથી ફરી પાછું એક પક્ષી ઉડી જતા ડાળ પર 2 પક્ષી વધે છે. તો આપણે અહીં લખીશું 2. બાજુના ચિત્રમાં એ 2 પક્ષીમાંથી ફરી પાછું એક પક્ષી ઉડી જતા ડાળ પર 1 પક્ષી વધશે. તો અહીં આપણે લખીશું 1. હવે આ છેલ્લા ચિત્રમાં ડાળ પર જે એક પક્ષી બેઠેલું હતું તે પણ ઉડી જાય, એટલે ડાળ પર એક પણ પક્ષી વધશે નહીં. તો એક પણ નહીં એવું દર્શાવવા માટે શૂન્યનો ઉપયોગ થાય છે. તે આપણે અગાઉ શીખી ગયા છીએ. તો હવે આપણે અહીં લખીશું 0. બાળમિત્રો, હવે તમે શૂન્યની સમજ મેળવી ચૂક્યા છો. તો તમારા પાઠ્યપુસ્તકમાં જે અન્ય મહાવરા આપેલા છે તે તમારે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે.